સાચી તપાસ કરે અને આ પાવર ગ્રીડ કંપનીની ફાઇલ ખોલે ને ઈડી, તો એની અંદર પણ મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ કલેક્ટરશ્રીએ કર્યો હોય તે ખોલી શકે છે. અને વાત કરીએ ખાલી ફક્ત ને ફક્ત સોલારમાં 1500 કરોડ રૂપિયાના આ કલેક્ટરશ્રીએ કૌભાંડ કર્યું છે. તો આ આપણે વાત કરીએ કે નવસારીની અંદર આ ખેડૂતોને પર મીટરે 5300 તો એકને ખોડ અને એકને ગોળ આ રીતે કોઈ સંજોગોમાં ખેડૂતો ચલાવી શકે નહીં. એટલે વિનંતી છે કે આપણે રમેશભાઈએ વાત કરી કે આપણું પેલું પગથિયું તે કોઈની આંખે થવાનું નથી અને આપણે આપણી લડાઈ આપણે ખુદને લડવાની છે. આપણે એક જમાવટના ન્યૂઝના એન્કર દેવાંશીબેને કીધેલું હતું કે આપણે ગામના ચોરે બેઠા બેઠા પ્રધાનમંત્રીને સવાલ કરી શકશી, પણ આપણા ગામના બેઠેલા ગ્રામ પંચાયતના અંદર સરપંચ છે એને તમે કોઈ સવાલ કરો છો? પેલા પાયાની વસ્તુ એ છે કે ગામની અંદર જે પ્રશ્ન થતો ગામના માણસની સમસ્યાનો ઉકેલ લાવવા માણસે ભેગા થવું પડે અને માનવી દ્વારા માનવીનું શોષણ ખતમ થાય, એ જ આપણો વિચાર હોવો જોઈએ. આજે ખૂબ દુઃખ સાથે કહેવાનું છે કે હરેક જગ્યાએ ખેડૂત ઉત્પાદન કરે અને ભાવ બીજા નક્કી કરે. ખેડૂતના બાપાની જમીન અને થાંભલા નાખવા માટે એની જંત્રી બીજા નક્કી કરે. કેવો અન્યાય કહેવાય! આ દેશની કેટલી આમ તમે જો તો કેટલો અન્યાયથી આ દેશના 80 કરોડથી વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન કરતા લોકો જીવન જીવી રહ્યા છે. હવે આજે આપણે તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે વીજ પોલ કંપની કાયદા અંતર્ગત ભૂમિહીન ખેડૂતોને માટે જમીન આપવાનો આજ ખેડૂત છે. હાલની તારીખમાં પણ સારા સ્કૂલ, રોડ, કોલેજો, બ્રાહ્મણોને મંદિરો માટે જમીન આપવાનો આજ ખેડૂત છે. ત્યારે આ દેશના કહેવાતા 98% લોકોની સંપત્તિ માત્ર 3% લોકોની પાસે એ સંપત્તિ છે અને એ સંપત્તિ ધરાવતા લોકો અત્યારે વીજ પોલ નાખી રહ્યા છે. અને વીજ પોલની અંદર આપણે અમદાવાદમાં અમારે ઇલેક્ટ્રિસિટીનું દર 2 મહિને બિલ આવે અને બિલ ન ભરો તો દંડ ભરે અને લાઇટ બિલ કાપી નાખે. હજારો કરોડ રૂપિયાનો નફો રડતી કંપનીઓ, એ જ કંપનીઓ અત્યારે વીજળીની જરૂરત છે એમાં આપણે કોઈ નિંદા નથી કરતા, પરંતુ વીજળી મફત નથી આપતા. એ વીજળીની પાછળ લાખો કરોડ રૂપિયાનો નફો રહે છે. તો આપણે કોઈ પણ જાતના મતભેદ વગર આપણી એક જ માગણી હોવી જોઈએ, જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ત્યાં સુધી ઈ થાંભલાની અંદર 50,000 રૂપિયા માસિક ભાડું, દર વર્ષે 10% એનો વધારો એ અમને આપે. સાથે